નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાવદ 11 શુક્રવાર, તારીખ 13/2/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:15 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:33. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણા જે કોઈ પણ સ્નેહી છે, સગાઓ છે, તેની સાથેના સંબંધો આપણે સાચવીને ચાલીએ તો આપણા જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી આવે ને ત્યારે આપણે જીવન સહેલું લાગે. આ લોકોનો સાથ સહકાર મળી રહે એ બહુ જરૂરી હોય છે. આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન અને આજનું નક્ષત્ર મૂળ છે. તો આજના જન્મેલા બાળકો છે ને સ્વભાવે ધૂની સ્વભાવના હશે કે જે કામ કરવું છે તે કરીને જ જમશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, સમાજમાં જવાબદાર વ્યક્તિઓની પરિસ્થિતિ એક ખીલી જેવી હોય છે. હથોડીનો માર તો ખાવો જ પડે, પણ વજન પણ ચકવવું પડે. તો જવાબદાર વ્યક્તિઓ હંમેશા આ પરિસ્થિતિનો સામનો કરે જ છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઘણી વખત આપણે મરડો થાય પણ એ બહુ જૂનો થઈ જાય, મરડો સારો નહીં થાય. તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે આંબાના મોરને સૂકવવાના, એનું ચૂરણ બનાવીને એ ચૂરણ ભાગવાથી જૂનો મરડો શાંત થઈ જાય, સારો થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સમાધાન. કોઈ પણ વાતમાં ખોટી દલીલબાજી, આર્ગ્યુમેન્ટ નહીં કરો. સમાધાન કરીને ચાલશો તો જીવન સરળ થતું જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ મિત્રની મદદ મળતી દેખાય છે અને મિત્રની મદદથી તમે તમારા આર્થિક પ્રશ્નોનું સારું સમાધાન શોધી શકશો. આજે તમારા કૌટુંબિક સુખમાં વધારો થતો દેખાય છે અને વિરોધીઓ પર આપણે જીત મેળવી લઈએ. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા દિવસથી મનમાં જે મનોરથ કરીને બેઠેલા છો એ પૂર્ણ થતો દેખાય. આજે કોઈ નવું આયોજન કરવાની ઈચ્છા પણ થાય. નવું આયોજન કરશો પણ અને એમાં સફળતા પણ મેળવશો. આજે જીવનમાં કોઈક માંગલિક પ્રસંગ ઉજવવાનું તમે નક્કી કરી શકો છો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાની વાક ચાતુર્યની જે કળા છે ને એનો ઉપયોગ કરવો પડશે. એના ઉપયોગથી આજે તમે તમારા જીવનના અઘરા કામોને સહેલા બનાવી શકશો. આજે મિથુન રાશિવાળાએ પોતાના ગુસ્સા અને આવેશ પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. કર્ક રાશિવાળા માટે આજે તમારા સામાજિક કામો જો તમે ધ્યાનમાં લેશો તો એને આગળ વધારી શકશો અને એમાં સારા પરિણામ લઈ શકશો. આજે કોઈ પણ નવું સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. આજે જો ખોટા ખર્ચા કર્યા તો બચત કરેલી જે રકમ છે ને એ તમારે વાપરવી પડે. તો આવું ન થાય એના માટે આજના ખર્ચા પર પૂરતો કંટ્રોલ રાખવો જરૂરી. આજે જૂની ઉઘરાણી પર ધ્યાન આપશો તો એમાં તમને સફળતા મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે આકસ્મિક લાભ મળવાની શક્યતાઓ બહુ મોટી છે. આજે કન્યા રાશિવાળાને સામાજિક બાબતોમાં સારી સફળતા મળે અને આજે ખરી દિશામાં પ્રયત્ન કરશો તો એનું ફળ પણ તમને સારું મળશે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી,
પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે છે ને તમારા મનમાં ઉત્સાહથી ભરેલા વિચારો ઉત્પન્ન થશે, પણ એને અમલમાં મૂકતા પહેલાં કોઈક વડીલની અથવા કોઈ યોગ્ય જાણકારની સલાહ લેવી જરૂરી દેખાય છે. તો આ બાબતે ચૂક ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તુલા રાશિવાળાએ આજે લાંબી મુસાફરી ટાળવાની જરૂરિયાત પણ ખરી. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાને આજે કોઈ મહત્વની તક મળે અને ઘણા બધા દિવસથી જે કામ તમે હાથમાં લઈને ધીમે ધીમે આગળ વધી રહ્યા છો એ કાર્યમાં આજે પ્રગતિ આવે, એમાં એક ઝડપ આવે અને એ કામ તમે જલ્દીથી પૂરું કરીને સારું પરિણામ મેળવી શકો. આજે ખોટા વિચાર્યા વગરના ખર્ચાઓને ટાળશો તો સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની. ધીરજ રાખીને આગળ વધશો તો આજે ધારેલા કામ સફળતાપૂર્વક પાર ઉતારી શકશો. આજે મનમાં રહેલા નકારાત્મક વિચારોને કાઢીને સકારાત્મક વિચારોથી આગળ વધવું જરૂરી છે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાને આજે સફળતા મળે પણ થોડા વિલંબથી મળતી દેખાય છે. આજે તમારે વાણી, વર્તન અને વ્યવહારમાં સાવચેતી રાખીને આગળ વધવાનું છે. આજે છે ને તમારે તમારા પડતર કાર્યના નિકાલ માટેનું આયોજન જરૂરથી કરવું જોઈએ. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળા માટે આજે આવકની બાબતમાં થોડી ઘણી ઊંચ નીચ આવતી દેખાય છે. આજના કરેલા કામો સમયસર પૂરા ન થાય તો ચિંતા નહીં કરતા. એક વખત વધુ પ્રયત્ન કરશો તો સારી સફળતા મળશે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને આજનો દિવસ પસાર કરવો જોઈએ. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત છે. આજે પારિવારિક વાતાવરણ તમારું ઉલ્લાસમય બનતું દેખાય છે, તો એનો લાભ લેજો અને પરિવાર સાથે સમય વિતાવશો તો સારા પરિણામ મળી જશે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.